સ્વામી રામસુખદાસે કીધું છે ખંડન મંડન છે હાનિ, કે કોઈ પણ વસ્તુનું તમે ખંડન નહીં કરી શકો. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે બધું બરોબર છે. મૂર્તિનું ખંડન કરો તો મીરાબાઈએ કૃષ્ણની મૂર્તિથી જ ઈ આટલે હોઈ જાય. કૃષ્ણની એની અનન્ય ભક્તિ હતી. રામકૃષ્ણ પરમહંસ તમે જુઓ તો એ મહાકાળીના અનન્ય ભક્ત હતા. મૂર્તિનો તો આધાર લીધો હતો ને. એટલે ખંડન મંડન છે હાનિ. ટૂંકમાં ખંડન કરવા જેવું નથી કાંઈ. જે લોકો જે હાલે છે બરોબર હાલે છે. એક મુસ્લિમ સૂફી ફકીર, ઘણા એના શિષ્યો હતા અને જ્ઞાની હતા. તો એ હાલતા 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 એક ખેતરમાંથી, એક ગામડામાંથી એક ખેતરના રસ્તે નીકળ્યા. તો ખેતરના રસ્તે ગયા તો એક ભરવાડનો છોકરો, વેર વિખેર વાળ, ઘેલા ઘેલા કપડાં પહેરેલા અને ખુદાને બંદગી કરતો હતો છોકરો. ભરવાડનો કેટલો ટાઈમથી તો એ નાયો નહીં હોય એમ. એની બાજુમાં જાવ તો તમને દુર્ગંધ આવે એવું. અને શાક, બાજરાનો રોટલો, ખીચડીની ડુંગળી આપી હતી. ખુદા તાલાને કે તું જમી જા. એના ભાવથી કહેતો હતો. હાજીજી કરતો હતો તું જમી લે, તું જમીશ પછી હું જમીશ. આ શબ્દો ઓલા સૂફી સંતે સાંભળ્યા. એટલે એ કે તું કેટલો ટાઈમથી તો નાયો નથી, તારા શરીરમાંથી દુર્ગંધ આવે છે. ખુદા તાલા શહેનશાહ છે. એ કે આ તારા ખીચડી શાક રોટલો ડુંગળી ખાય, કંઈક નાહી ધોઈને સ્વચ્છ ને પવિત્ર થઈને તું બંદગી કરતો હતો બરોબર છે. હા, તારું કાંઈ ન સ્વીકારે. આ તારું બધી વ્યર્થ મહેનત છે. ઓલાને એમ થયું આવા મોટા સૂફી સંત ફકીર આની વાત સાચી છે કે મારી ભૂલ થઈ ગઈ હતી. હારી તમારી વાત સાચી છે કે આ હું વ્યર્થ મહેનત કરું. એની શ્રદ્ધા તૂટી ગઈ કે મેં આટલો ટાઈમ લગી વ્યર્થ મહેનત કરી, શ્રદ્ધા તૂટી ગઈ બિચારાની. પછી સૂફી સંત આમ આગળ ગયા તો કોઈ હતું નહીં ને આકાશવાણી થઈ. કે તે ઓલાનું દિલ તોડ્યું, તને એનો કોઈનું હૃદય તોડવાનો તને અધિકાર આપ્યો કે ને? ઈશ્વરો સર્વભૂતાનામ હૃદય સે અર્જુન ત્રિષ્ઠતિ ભ્રામ્યંતી સર્વ ભૂતાની યંત્ર રૂઢાણી માયા. હું હરેકના હૃદયમાં બિરાજમાન છું. તને એનું દિલ તોડવાનો અધિકાર આપ્યો કે ને? એ કે જાય એની પણ એની માફી માંગ. આકાશવાણીમાંથી અવાજ આવ્યો, હે इंसान तू 1000 मंदिर तोड़ दे, 1000 मस्जिद तोड़ दे, लेकिन एक प्यार भरा दिल मत तोड़ना, क्योंकि दिल में दिल पर खुदा खुद रहता है. કે જાય કે તું ભરવાડના છોકરાની માફી માંગ્યા કે એની અંદર હું નથી. ગમે એવા ભાવે બંદગી કરે તો હું સ્વીકારું છું. એનું હૃદય તોડવાની નહીં, શ્રદ્ધા તોડવાનો તને હક કેને આપ્યો? આવા મહાન સૂફી ફકીર હતા, એને એક ભરવાડના છોકરાની માફી માંગી દીધી. એટલે ખંડન કાંઈ કરવા જેવું છે નહીં. જે વ્યક્તિ જે પ્રમાણે હાલે છે બરોબર જ હાલે છે. કારણ કે ઘણા મહાપુરુષો એવા છે કે મૂર્તિ પૂજા કરીને સર્વશ્રેષ્ઠ બની ગયા છે. મીરાબાઈ તમે જુઓ, રામકૃષ્ણ પરમહંસ, એનું સ્ટાર્ટિંગ મહાકાળીની ઉપાસનાથી થયું હતું. મહાકાળીની મૂર્તિની જ પૂજા કરતા હતા. એના ખંડન આવી રીતે ન કર્યું. જો મીરાબાઈ મૂર્તિ લઈને કરતા, પણ એના પાસે જ્યારે અનુભવ થયો ને ત્યારે વાણી પડી આત્માને ઓળખાવીના. એને એમ ન કીધું કૃષ્ણને ઓળખાવીના. નરસિંહ મહેતાએ કીધું આત્મા તત્વ ચીનો નહીં, ત્યાં લગી સર્વ સાધના
જૂઠીને કે એ કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈને પૂજા કરતા. પણ મહાપુરુષો શું કર્યું, એને આખું વાણી ઉપર પરિવર્તન કરી નાખ્યું. હા એને એમ ન કીધું કે કૃષ્ણ નહીં, આત્માને. પણ એને આખું એમ જ કીધું કે આત્મતત્વ જાયનો નહીં ત્યાં લગી સર્વ સાધના જૂઠી. શું થયું, પૂજા પાઠ કર્યા, નરસિંહ પરાકાષ્ઠાએ પહોંચ્યા ત્યારે એને હા, એટલે હું એમ જ કહું છું કે એને આ ખંડન બંધન નથી કર્યું કાંઈ કે ભાઈ આ વસ્તુ ખોટી છે. કૃષ્ણ પરમાત્મા એ ગીતાજીમાં કીધું હા. છે જ્ઞાની છે ને હા. એ મારું હૃદય છે, પણ જ્ઞાની હોવા છતાંય મને માને છે. આપણને ખબર છે કૃષ્ણ કોણ છે, હા. અને કૃષ્ણ પાસે તમે છો એ ખબર છે, અરે, અરે. પણ છતાંય પ્રેમ કરે છે. હા. કાંઈ કહેવાય એવું તો નથી કાંઈ. આજે હું તમને તમારા કહું, સિવાય નથી. આજે હું તમને કહું, આપણાથી થાય હું પેલા આપણે પ્રમાણ માંગી કે આપણા થાય હું, તો કે મારાથી તો કાંઈ નથી થતું, હું જેમ છે એમ કહું છું. તો તારું કામ ન પતાવી દઉં. રેડી હો તો. સમજાય? તું મને એમ કે તું કૃષ્ણ, તો કે હા, તો કે કૃષ્ણની સત્તા હાલે તો મને ના પડાય નહીં. હમ. કૃષ્ણની સત્તા તો હાલે ને, હા, હા. હાલે. સદગુરુ તું, તો કે હા, તો કે સદગુરુ થી બધું થાય, તો કે હા, તો કે તારાથી કાંઈ થાય, તો હું યાટું તો હું કહી દઉં છું પહેલા કે મેરા મુझ में कुछ નહીં. હું કામ ઈ બારી નથી ગોતતો, કારણ કે કાલે વારે કોઈ એવી કસોટી આવી ત્યારે આપણું ભજન બંધ નથી કરવાનું, આપણી જે સ્થિતિ છે એ બંધ નથી કરવાની, આપણી જે ફરજ છે એ બંધ નથી કરવાની, પણ માલિકી વગર. ભલે હું તો હોવા દઉં, મેં ક્રિસ્તા કીધું નથી કેવું કાંઈ, ભલે હું તો હોવા દેવાનું છૂટ, ભલે શાંતિથી જોઈ સમાધિ સ્થિતિમાં. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે આ જો હાલવાનું છે, પણ માણસ છે ને ચૂકી ક્યાં જાય છે, ભૂલ શું કરે છે, તો કે કર્તવ્ય ફરજ બજાવો, માલિકી છોડ દો. કૃષ્ણે એવું કીધું, તું તારો કર્તવ્ય ધર્મ બજાવ. નડે છે હું માલિકી કરશો તો ફરજ આવશે પૂરેપૂરી. હવે માલિકી કર્યા વગર કર્તવ્ય ફરજ બજાવો એટલે શું થાય કે તમને કર્તવ્ય ફરજ બજાવશો એટલે તમારી ફરજે રહી જાય, અને તમે ધણીપણું નહીં કરો ને એટલે તમને મજા આનંદ આવશે. બે રીતે લાડવા હે. પાંદડું હલાવે છે એ નેહાલબેન ને મોકલી દેશે. હા, વળી પાછું હાલો અમે ગોરધનભાઈ કાંઈ ન બોલશે. કરીએ હા, કાંઈ. હાલો ગોરધનભાઈ બોલો હજી આગળ. હા, એમ. અમે કાંઈ ન હા, કરીએ ઈ પાછું હાલવા દે સત્સંગ પણ હાલે. નેહાલબેન ને ઈ મોકલી દેશે. હા, એમ. ભલે ને કેટલાય કામ છે, હજી તો કેટલાય કામ કરવાના, એક કામ થોડા કેટલા અનંત કામ છે પરમાત્મા